સરસ મજાનું જંગલ હતું. જંગલમાં અનેક જાતના પ્રાણીઓ રહેતા હતા. જીરાફ, સિંહ, વાઘ, સસલું એમ બધા પ્રાણીઓ હળી મળીને સંપીને રહેતા હતા. હવે તમને બધાને ખ્યાલ છે જંગલનો રાજા કોણ હોય છે? કોણ કહેશે? સિંહ. તો જંગલમાં કોનું ચાલે? સિંહનું ચાલે. તો સિંહને જે મન થાય એ કરી શકે. તો સિંહનું શું હતું ખબર છે? એને જ્યારે પણ ભૂખ લાગે ને તો એ શું કરે? એકદમ સિંહ કેવી ગર્જના કરે? આવ આવ એવું કરે ને. તો એવી ગર્જના કરી અને બધા પ્રાણીઓ પાછળ ભાગે અને એને જેટલા પ્રાણીઓ મળે ને એ બધાને મારી નાખે અને પછી પોતે ખાય અને એનું ભૂખ સંતોષ જાય. આવું એ દરરોજ કરતો હતો. તો બધા પ્રાણીઓ એકદમ બી ગયા કે આ સિંહ છે એ દરરોજ બધા પ્રાણીઓ ખાઈ જાય છે તો આપણે બધા મરી જશું. તો આપણે બધા એ સિંહને સમજાવીએ અને આપણે બધા એની પાસે જઈએ. તો બધા પ્રાણીઓ હરણ, વાઘ, રીંછ, સસલું બધા ભેગા થઈને કોની પાસે ગયા? કોણ કહેશે? સિંહ પાસે. હા, સિંહ પાસે ગયા. સિંહ મસ્ત બેઠો હતો અને બધા પ્રાણીઓ એની પાસે ગયા. ધીમે ધીમે બધા, કારણ કે બધા સિંહથી બીતા હતા. સિંહથી આપણને પણ બીક લાગે કે ન લાગે? હા. તો બધા એની પાસે જાય છે અને સિંહ બધાને જોઈ છે અને એકદમ ત્રાણ લાગે. આવ આવ એવું કરે છે. તો બધા પાછળ વયા ગયા. પછી એમાં હરણભાઈ છે ને, હરણભાઈ એને થોડી હિંમત કરી અને પછી સિંહ પાસે થોડા આગળ, 2 સ્ટેપ આગળ ગયા અને કે મહારાજ તમને અમારે એક વિનંતી કરવી છે. તો મહારાજ કે હા બોલો, શું કરવું છે? કેમ બધા એકદમ જોરથી, કેમ બધા આવ્યા છો? મારું શું કામ છે? એવું કહે છે. તો હરણભાઈ કે મહારાજ તમે દરરોજ બધા પ્રાણીને મારો છો તો તમે એક કામ કરો ને, અમે તમને દરરોજ એક પ્રાણી વાળા ફરતી મોકલશું એટલે તમારે શિકાર કરવાની પણ જરૂર પડશે નહીં. તો સિંહ એકદમ ગુરકે છે. એવી ગુરકે કરી છે અને પછી પોતે વિચારે છે કે આ હરણની વાત તો સાચી છે એટલે પણ તો પણ બતાવતો નથી કારણ કે પોતે કોણ છે? સિંહ છે. એટલે જોરથી કહે છે ઠીક છે પણ જોજો એક પણ પ્રાણી એક જ દિવસ ભૂલાવો જોઈએ નહીં. દરરોજ સમયસર મને પ્રાણી આવી જવું જોઈએ, બાકી તમારો બધાનો વારો કાઢી લેશે. તો બધા પ્રાણીઓ શું કહે છે? જી મહારાજ. એવું કરીને બધા છૂટા પડે છે. હવે જે નક્કી થાય છે એ પ્રમાણે દરરોજ એક પછી એક પ્રાણી કોની પાસે જાય છે? કોણ કહેશે? સિંહ પાસે. વેરી ગુડ. દરરોજ એક પછી એક બધા પ્રાણી જાય છે. એક દિવસ રીંછનો વારો આવે, એક દિવસ હરણનો, એક દિવસ જીરાફનો. આ બધા જંગલમાં રહીને તમને ખબર કે નહીં? હા કે ના? હા. હવે એક દિવસ સસલાનો વારો આવે છે. તો સસલાભાઈ શું વિચારે છે કે મારે સિંહનો શિકાર થવું નથી, મારે તો ભણવું છે, મારે તો રમવું છે, એવું એ વિચારે છે. સસલાભાઈ પણ જંગલમાં ભણે હો. તમને એમ થશે સસલાભાઈ ભણે પણ એ પણ ભણે. તો શું થાય? સસલાભાઈ વિચારે છે કે શું કરવું અને એને એક મગજમાં શું આવે છે? વિચાર આવે છે અને એકદમ ખુશ થઈ જાય છે અને એનો વારો હોય છે એટલે તો ધીમે ધીમે સિંહ પાસે જાય છે. હવે 12 વાગે જવાનું હતું એની જગ્યાએ સસલાભાઈ કેટલા વાગે પહોંચ્યા? 1 વાગે પહોંચ્યા. એટલે સિંહ ભાઈ તો પોપાઈમાં થઈ ગયા હતા. શા માટે? બહુ બધી ભૂખ લાગી હતી. એટલે સિંહભાઈ ત્યાં આવ્યા, સસલાભાઈ ત્યાં જાય છે એટલે સિંહને જોઈ છે, ત્રાટકે છે, ગર્જના કરે છે. એ શું કરે છે? ગર્જના કરે છે. એટલે સસલાભાઈને કહે છે એ સસલા કેમ મોડો પડ્યો? તને ખબર નથી મને કેટલું જોરદાર ભૂખ લાગી છે કે કેમ મોડો પડ્યો? તો સસલાભાઈ કે મહારાજ હું તો વહેલો નીકળ્યો હતો પણ તમને ખબર છે આપણા જંગલમાં એક બીજો પણ સિંહ આવી ગયો છે.
હે પાછો સિંહ છે એ ગર્જના કરે છે, એવી ગર્જના કરે છે. તો સસલાભાઈ થોડા ડરી જઈને પાછળ જતા, પાછી હિંમત કરીને થોડા આગળ આવે છે અને સિંહને કહે છે, મહારાજ અમે તો ક્યારના નીકળ્યા હતા, પણ એ સિંહે અમને રોકી લીધા. અને મહારાજ અમારી સાથે બીજા પણ 4 સસલા સાથે હતા. અમને ખબર ને કે તમારું પેટ મોટું અને અમે તો નાના નાના, તો અમે 5 આવ્યા હતા. પણ પેલો જે સિંહ છે ને એ 4 સસલાને ખાઈ ગયો અને હું તો ભાગતો ભાગતો તમારી પાસે આવી ગયો. તો સિંહ એકદમ કોપાયમાન થઈ જાય છે. હે બીજો સિંહ આવ્યો છે, બતાવો મને. પાછી ગર્જના કરે છે, એવું કરે છે. તો સતે ગર્જના કરે, સસલાભાઈ પાછા પાછળ વહી જાય. ચાલ જલ્દી બતાવો કે બીજો સિંહ ક્યાં છે. એટલે સસલું કે ચાલો મહારાજ, પેલી બાજુ કૂવો છે ને એ બાજુ સિંહ બેઠો છે. તો આગળ સસલાભાઈ આમ કૂદકા મારે, સસલાભાઈ, હા, અને સિંહભાઈ પાછળ આમ જોરથી આમ ચાલે છે. એમ કરતા કરતા બંને ક્યાં પહોંચે છે, કોણ કહેશે? હા, કુવા પાસે. અને પછી સસલાભાઈને કહે છે, મહારાજ પેલો બીજો સિંહ છે ને એ કુવામાં બેઠો છે. હે એ બીકણ કુવામાં બેઠો છે, આજ તો એનો વારો લઈ લઉં. અને પછી સિંહ છે ને, સિંહ એ કુવામાં અંદર આમ જોવે છે અને જોરથી પાછી ગર્જના કરે છે. કેમ ગર્જના કરશે, કોણ કહેશે? કેમ સિંહ ગર્જના કરે? બતાવો બધા. એવી ગર્જના કરે. હા, એટલે શું થાય છે ખબર છે તમને? ખબર છે? સાંભળો. એ ગર્જના કરે ને તો કૂવો તો બંધિયાર હોય, તો આપણે જે ગર્જના આપણે જે બોલીએ ને એનો સામે શું પડે? પડઘો પડે. અને કૂવામાં શું હોય? પાણી. તો જ્યારે આપણે પાણીની આપણે જોઈએ ને તો આપણું મોઢું દેખાય, આપણું પ્રતિબિંબ દેખાય. એટલે સિંહને પોતાનું જ મોઢું અંદર દેખાય છે, બરાબર છે. પણ એને શું થાય છે કે બીજો સિંહ છે અને પોતે જે બોલે છે ને, કોણ છે, ક્યાંથી આવ્યો છે, તને મારી નાખું, આવું જે બોલે છે એટલે શું થાય? એનો જ પડઘો એને પાછો સંભળાય છે. એટલે એને એમ થાય છે આ બીજો સિંહ અંદર બેઠો છે. અને પછી પાછો જોરથી બોલે છે, તને મારી નાખું, એટલે પાછો પડઘો પડે છે. એટલે સિંહનો નક્કી થઈ ગયું કે આમાં આ બીજો સિંહ બેઠો છે. એટલે એને બહુ બધો ગુસ્સો આવે છે અને બહુ ગર્જના કરે છે. એમ કરીને એ શું કરે છે? કૂવામાં પડે છે. શા માટે પડે છે? પેલા સિંહને મારવા માટે. એકદમ ગુસ્સામાં હોય ત્યારે આપણી બુદ્ધિ કામ કરે નહીં. એને ખ્યાલ જ નથી રહેતો કે હું આમાં જઈશ તો હું ડૂબી જઈશ. એ તો ગુસ્સામાં ક્યાં જાય છે? કૂવામાં. અને કૂવામાં તો શું હોય, કોણ કહેશે? પાણી હોય. તો સિંહભાઈ પાણીમાં ડૂબી ગયા. અને સસલું ધીમેથી જોવે છે કે આ સિંહભાઈ તો ગયા. અને સસલું એકદમ શું થઈ જાય છે? ખુશ થઈ જાય છે. કૂદકા મારતું ક્યાં જાય છે? બધા પ્રાણીઓ પાસે જાય છે. અને પ્રાણીઓને આ ખુશ ખબર આપે છે કે બધા ખુશ થઈ જાઓ, આપણે મારવા વાળો સિંહ મરી ગયો, આપણે બધા બચી ગયા. તમે લોકો જોયું સસલું કેટલું નાનું નાનું હોય, દોડું સફેદ હોય ને, સફેદ રૂ જેવું હોય. જોયું છે સસલું? બધાએ જોયું છે? હા. તો એ એકદમ ખુશ થઈ ગયું અને આ ખુશ ખબર આપે છે. તમે લોકોએ વાર્તા સાંભળી, એમાં જોયું કે સસલાએ બુદ્ધિ વાપરી અને પોતાનો જીવ બચાવ્યો, બરાબર છે. અને તમે બીજું જોયું કે જંગલમાં પણ બધા પ્રાણીઓ હળી મળીને ખુશીથી રહે છે. તો તમે બધા પણ સ્કૂલમાં હળી મળીને ખુશીથી રહેશો ને? બધા જોરથી બોલો. હા. અચ્છા, તમને બધાને વાર્તા ગમી? બહુ ગમી.